છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ ક્યારે થશે। મહત્વનું છે કે પ્રદેશ અધ્યક્ષની જ્યારથી જાહેરાત થઈ હતી ત્યારથી જ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ગમે ત્યારે જાહેરાત છે મંત્રીમંડળ વિસ્તરણની એ થઈ શકે છે, નામોની ઘોષણા છે એ થઈ શકે છે। અને આ વખતે 10 નેતાઓ એવા રહ્યા છે જેમને રિપીટ નથી કરવામાં આવ્યા। એ નામની પણ ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ એની સાથે સાથે સૌથી વધારે ચર્ચા એ થઈ રહી છે કે આ વખતે યુવાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીને દિવાળી બોનસ મળી ગયું છે કારણ કે તેમને ડેપ્યુટી સીએમ છે એ બનાવવામાં આવ્યા છે। ત્યારે યુવા નેતાઓની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ કે આશરે આમ જોવા જઈએ તો અનેક એવા નેતાઓ છે જેમની ઉંમર 50થી ઓછી છે। અને સૌથી પહેલાં જે યુવાઓની આપણે વાત કરીએ એટલા માટે જ સૌથી વધારે આ વખતે યુવા મંત્રીમંડળ ની ટેગલાઇન છે એ સોશિયલ મીડિયા પર પણ વધારે ચાલી રહી છે। અને સૌથી શોકિંગ જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને બનાવવામાં આવ્યા છે તેમની નામની ચર્ચા પણ અત્યારે ચારેકોર થઈ રહી છે કારણ કે સરપ્રાઇઝિંગ ફેક્ટર છે। ત્યારે હર્ષ સંઘવીની સાથે સાથે જો આપણે યુવા મંત્રીમંડળની આપણે વાત કરી લઈએ તો એમાં જીતુ વાઘાણીનો પણ સમાવેશ થાય છે। તેમની ઉંમર 55 વર્ષની છે। હર્ષ સંઘવીની ઉંમર છે 40 વર્ષની છે। આ સાથે જ આ લિસ્ટમાં પ્રદ્યુમનભાઈ વાજા પણ છે, નરેશ પટેલ છે, પ્રફુલભાઈ પાનસેરિયા છે, મનીષા વકીલ છે જેમની ઉંમર 50 વર્ષ છે। રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો તેમને આપવામાં આવ્યો છે। શપથવિધિ છે એ થઈ ચૂકી છે। આ સાથે જ રીવાબા જાડેજા તેમના નામની પણ ચર્ચા છે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી કે આ વખતે તેમને સ્થાન છે આપવામાં આવશે અને હવે તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે। તેમની ઉંમર 35 વર્ષની છે, સૌથી નાની ઉંમરના તેઓ આમાં લિસ્ટમાં છે, ટીમમાં સામેલ છે, નેતા છે। આ સાથે જ કાંતિભાઈ અમૃતિયા તેમની ઉંમર 53 વર્ષની છે। કૌશિક વેકરિયા પણ સામેલ છે, 39 વર્ષની તેમની ઉંમર છે। આ સાથે જ રમેશભાઈ કટારા, જયરામ ગામિત, દર્શનાબેન વાઘેલા, પ્રવીણ માળી, સંજયસિંહ મહિડા, પ્રવીણભાઈ માળી, સંજયસિંહ, આ તમામ લોકોને ચાન્સ આપવામાં આવ્યા છે। આમના નામની ઘોષણા પણ એમના અનેક થઈ રહી હતી કે લિસ્ટમાં આ વખતે કદાચ શક્યતા હોઈ શકે છે। આ સાથે જ કમલેશભાઈ પટેલ છે, તેઓ પણ આ બ્રિગેડમાં યંગ બ્રિગેડમાં સામેલ છે। આ સાથે જ સ્વરૂપજી ઠાકોર પણ આ લિસ્ટમાં સામેલ છે। એટલે આપણે સમજી શકીએ છીએ કે યુવા મંત્રીમંડળની રેસ જે છે છેલ્લા કેટલાય સમયથી એવી પણ વાતો હતી કે યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને આ વખતે એવું જ થયું છે, યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। અને હવે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમની ટીમ છે એ પણ મોટી થઈ ચૂકી છે। 8 ઓબીસી નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, 1 જૈન સમાજમાંથી છે, 7 પાટીદાર નેતા છે, 4 એસટી, 3 એસસી અને 2 ક્ષત્રિય નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। એટલે જ્ઞાતિના સમીકરણોને સેટ કરતા આ વખતે તમામ જે ફોકસ છે 2027ની ચૂંટણીની સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેના પર પણ રાખવામાં આવ્યું છે। અને એટલા માટે જ સૌથી વધારે જે ફેક્ટર અસરકારક હોઈ શકે છે એ છે આ નેતાઓના। બીજી સૌથી વધારે શોકિંગ વાત એ પણ હતી કે જયેશ રાદડિયાનું પત્તું કપાયું છે। એ તમામ લોકોને એવી આશા હતી કે કદાચ આ રેસમાં જયેશ રાદડિયા સૌથી આગળ છે, સૌરાષ્ટ્રમાંથી જો પહેલું નામ લેવામાં આવશે તો કદાચ જયેશ રાદડિયા હોઈ શકે છે, પરંતુ તેમને બાકાત રાખવામાં આવ્યા। આ લિસ્ટમાં તેમનો સમાવેશ નથી, જેના કારણે સૌ કોઈ ચોંકી પણ ગયા છે। મહત્વનું છે એવી પણ ચર્ચા છે કે કદાચ વિસાવદરની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે એના કારણે પણ એવું હોઈ શકે છે। અનેક અટકળો છે એ વહેતી થઈ છે, પરંતુ હવે આ નવી ટીમ કઈ ઉર્જા સાથે મેદાનમાં ઉતરે છે, શું કમાલ કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। હાલ તો ખુશીના સમાચાર છે, ખુશીની લહેર છે, તમામ નેતાઓના મુખ ઉપર જોવા મળી રહી છે, સ્મિત જોવા મળી રહ્યું છે કારણ કે દિવાળી પહેલાં જ તેમને દિવાળી ગિફ્ટ મળી ગઈ છે। એટલા માટે જ અત્યારે આ તમામ નેતાઓ છે એ ખુશ નજર આવી રહ્યા છે। શપથવિધિ છે એ થઈ ચૂકી છે। મહત્વનું છે ગુજરાતમાં અત્યાર સુધી 5 નાયબ મુખ્યમંત્રી બન્યા છે, તેમના નામ પણ આપણે જોઈ લઈએ તો ચિમનભાઈ પટેલ, કાંતિલાલ ઘિયા, કેશુભાઈ પટેલ, આ સાથે જ નરહરી અમીન અને નીતિન પટેલ। હર્ષ સંઘવી ગુજરાતના છઠ્ઠા અને સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે। 40 વર્ષના
હર્ષ સંઘવીને દાદાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સ્થાન મળ્યું છે। મજુરા વિધાનસભા સીટથી પ્રતિનિધિત્વ કરનાર હર્ષ સંઘવી નાની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા। આ સાથે જ તેઓએ સૌથી નાની ઉંમરે ગૃહ મંત્રાલય જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પણ તેમને સંભાળ્યા છે। તો કેબિનેટ વિસ્તરણથી લઈને આ યુવા બ્રિગેડ વિશે આપ શું વિચારી રહ્યા છો? આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।